તો વેલકમ દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો, શું તમે ક્યારે વિચાર્યું છે કે ગુજરાતનું નામ ગુજરાત ક્યારે અને કેવી રીતે પડ્યું? શું આ નામ હંમેશાથી હતું કે પછી એની પાછળ કોઈ શક્તિશાળી ઇતિહાસ છુપાયેલો છે? તો દોસ્તો, આજે આ વિડીયોમાં આપણે એ જ જાણીશું કે ગુજરાત નામની ઉત્પત્તિ કેવી રીતે થઈ। તો દોસ્તો, ગુજરાત નામનો મૂળ સ્વરૂપ હતો ગુર્જરાત્ર। આ શબ્દ બે ભાગથી બનેલો છે, એ છે ગુર્જર અને રાષ્ટ્ર, એટલે કે ગુર્જર લોકોનું રાજ્ય। ઈસવીસનની 6ઠી થી 8મી સદી દરમિયાન ગુર્જર નામની એક શક્તિશાળી જાતિ ઉત્તર ભારત અને આજના ગુજરાત વિસ્તારમાં વસતી હતી। તેઓ બહાદુર યોદ્ધા અને સારા શાસક તરીકે જાણીતા હતા। આ સમયમાં ગુર્જર પ્રતિહાર વંશ ખૂબ જ શક્તિશાળી હતો। તેમને અરબ આક્રમણો સામે લડાઈ કરી અને પોતાના રાજ્યની રક્ષા કરી। તેમની ઓળખાણથી આ પ્રદેશ ગુર્જરાત્ર તરીકે ઓળખાવા લાગ્યો। સમય જતા ભાષામાં અને ઉચ્ચારણમાં ફેરફાર થતો ગયો। સંસ્કૃતમાંથી પ્રાકૃત અને પછી લોકભાષામાં શબ્દ સરળ બન્યો। ગુર્જર રાષ્ટ્ર ધીમે ધીમે ગુજરાત અને પછી અંતે ગુજરાત બની ગયું। ઇતિહાસકારોને પ્રાચીન શિલાલેખો અને દસ્તાવેજોમાં ગુર્જરાત્ર નામનો ઉલ્લેખ મળે છે। એથી સાબિત થાય છે કે ગુજરાતનું નામ ગુર્જર સમાજ પરથી પડ્યું છે। ગુજરાત નામ માત્ર એક શબ્દ નથી, એ સદીઓનો ગૌરવશાળી ઇતિહાસ છે। ગુર્જરોથી શરૂ થયેલી આ ઓળખ આજે વિશ્વભરમાં ગુંજી રહી છે। અને જો આ ઇતિહાસ તમને રસપ્રદ લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। હવે મળીશું આપણે નવા વિડીયોમાં।